નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને નવનિયુક્ત મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા પહોંચ્યા ક્ષત્રિયના તીર્થધામ ફાગવેલ। ખેડા જિલ્લામાં તમામ વિધાનસભા તથા લોકસભાની બેઠકો પર ભગવો લહેરાવવાનો અને વિજય મેળવવાનો સંકલ્પ પૂર્ણ થવા નિમિત્તે ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। તાજેતરમાં જ મંત્રીપદની શપથ લીધા બાદ સંજયસિંહ મહીડા પોતાના સમર્થકો સાથે ફાગવેલ ભાથીજી મહારાજના દર્શનાર્થે પહોંચ્યા હતા। મંત્રી સંજયસિંહ મહીડા સાથે ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, મહેમદાબાદ, ઠાસર, નડિયાદ, કઠલાલ તેમજ માતરના ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તથા મમુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડે પણ કર્યા હતા ભાથીજી મહારાજના દર્શન। સર્વે સમાજને સાથે રાખી અંદાજિત 100 ઉપરાંત જેટલી ગાડીઓ સાથે પહોંચ્યા હતા ફાગવેલ। પોતાના મતવિસ્તાર કમળા ચોકડીથી ફાગવેલ સુધી જોવા મળી હતી વાહનોની લાંબી કતાર। 2022માં પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા બાદ 2025માં નવા મંત્રીમંડળમાં મળ્યું છે સંજયસિંહને સ્થાન। ક્ષત્રિય સમાજના તીર્થ સ્થાનમાં મંત્રી સંજયસિંહ મહીડાનું કરવામાં આવ્યું હતું ભવ્ય સ્વાગત। સાથે સાથે બધા આગેવાનો તથા કાર્યકર્તાઓની હાજરીમાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી। મંદિરમાં દર્શન કરીને સૌએ ભાથીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ખેડા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે નવી ઉર્જા સાથે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ અવસરે ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠનના બળ, એકતા અને સેવાભાવના જાળવી રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર નિસાર શેખ।